હલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું જસાણી સર આપ સર્વનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો સ્ટાન્ડર્ડ 12 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર પહેલું, જેનું નામ છે ચેપ્ટર ફર્સ્ટ, વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. એકદમ ઈઝી ચેપ્ટર છે, જેમાં થોડું એનાલિસિસ જોઈ લઈએ. તો એનાલિસિસ આ પ્રકારનો છે કે ગુજરાત બોર્ડમાં તમારું જે થિયરીનું પેપર છે એમાં MCQ 4 હશે, એટલે 4 માર્કના MCQ હશે. 2 માર્કનો ક્વેશ્ચન 1 હશે, 3 માર્કનો ક્વેશ્ચન પણ 1 હશે. જેના કારણે એમ કહેવાય કે ગુજરાત બોર્ડમાં આ ચેપ્ટરનું ટોટલ વેઇટેજ 9 માર્કનું છે, જેમાં કદાચ પ્લસ ઓર માઇનસ 1 હોઈ શકે. આની સાથોસાથ ગુજકેટમાં પણ 4 ક્વેશ્ચન, નીટમાં 2 ક્વેશ્ચન, જીમાં પણ 2 ક્વેશ્ચન છે. એટલે એવું કહી શકાય કે આપણી જે એન્ટ્રન્સ એક્ઝામ છે એમાં પણ આ ચેપ્ટરનું ખાસું એવું મહત્વ છે. આ ચેપ્ટર આપણે કેવી રીતે ચલાવવાના છીએ? તો કે સૌપ્રથમ જે તે ટોપિકની થિયરી ચાલશે, પછી એના એક્ઝામ્પલ ચાલશે, પછી એને લગતા MCQ ચાલશે, અને સાથોસાથ SIP કે શોર્ટ ટેકનિક ચાલશે. તો ચેપ્ટરની શરૂઆત આપણે કરીએ. તો શરૂઆતની અંદર એમ કહેવાય કે આ ચેપ્ટરમાંથી શું ભણવાનું છે, કયા કયા ટોપિક ઉપર આપણે આના પર ફોકસ કરવાનું છે? તો કે વિદ્યુત ભાર છે. વિદ્યુત ભાર પછી વિદ્યુતીય બળ છે, પછી વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, ફ્લક્સ છે, ગૌસનો નિયમ છે, અને આ ગૌસના નિયમના ઉપયોગો છે. તો શરૂઆત કરીએ આ ચેપ્ટરમાં. તો આ ચેપ્ટરમાં તમારો જે 1.1 ટોપિક છે જેમાં પ્રસ્તાવના છે. એ ખરેખર વિદ્યુત ભાર કોને કહેવાય? તો કે તમે સિન્થેટિક્સના કપડા અથવા સ્વેટર અથવા પોલિએસ્ટર સાડી આમાં ઘણી વખત તમે એવો અનુભવ કર્યો હશે કે આ કપડાથી ઘણી વખત તમને કોઈ પદાર્થ વાહક હોય એવું અનુમાન થાય છે. આની સાથોસાથ મેઘગર્જના વખતે થતી વીજળી, એની સાથે કારનો દરવાજો ખોલતા કે બંધ કરતા જો લોખંડના સળિયાને અડી જવાય તો આંચકો લાગે છે. આ ઉપર રહેલા બધા ઉદાહરણ
જે તમારા રોજિંદા જીવનમાં છે, અને આ રોજિંદા જીવન માટે એમ કહેવાય કે જે કાંઈ ઉદાહરણ છે એ બધાય વિદ્યુત ભારને લગતા છે, બધાય વિદ્યુત ભારને લગતા છે. જોઈએ વિદ્યુત ભારમાં ખરેખર છે શું, વિદ્યુત ભાર એટલે છે શું, જે તમારા માટે અગત્યનો ટોપિક છે. વિદ્યુત ભાર એટલે એમ કહેવાય કે પદાર્થનો આંતરિક ગુણધર્મ છે, પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. તો કે શું કામ પદાર્થનો આંતરિક ગુણધર્મ કહેવાય? તો કે તમે પદાર્થનું દળ જોયું અને દળનો ગુણધર્મ એવો હતો કે દળને કારણે કોઈ બીજા પદાર્થને આકર્ષે છે. દાખલા તરીકે પેન છે તો પેનને હું છોડી દઉં તો ક્યાં આવે? નીચે. એટલે તમને બધાને એવો ખ્યાલ છે કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળને કારણે પદાર્થ નીચે આવે છે. આવો જ કંઈક ગુણધર્મ પદાર્થમાં છે, અને આ જે ગુણધર્મ છે એ વિદ્યુત ભારનો છે. આ જે ગુણધર્મ છે એ વિદ્યુત ભારનો છે. વિદ્યુત ભાર વચ્ચે બળ લાગે છે, વિદ્યુત ભાર વચ્ચે બળ લાગે છે, વિદ્યુત ભાર વચ્ચે બળ લાગે છે. આ વિદ્યુત ભાર માટે જુદા જુદા ઉદાહરણ જોઈએ. તો કે દાખલા તરીકે આ રેશમનું કપડું, એની સાથે કાચનો સળિયો, બીજું ઉદાહરણ છે ફરનું કપડું, એની સાથે પ્લાસ્ટિકનો સળિયો, ગસતા. આ બંને સળિયાઓને એમ કહેવાય કે જો નજીક લઈ આવવામાં આવે, આ બંને સળિયાઓને જો નજીક લઈ આવવામાં આવે તો આ બંને સળિયા વચ્ચે આકર્ષણ લાગે છે. આ બંને સળિયા વચ્ચે આકર્ષણ લાગે છે. તો આકર્ષણનો ગુણધર્મ ક્યાંથી આવ્યો? તો કે આપણી પાસે જે પદાર્થ હતો, રેશમનું કપડું અને ફરનું કપડું, કાચનો સળિયો અને પ્લાસ્ટિકનો સળિયો, આ જે પદાર્થ હતો એ પદાર્થમાં કંઈક એવી મેટર થઈ કે જેના કારણે આકર્ષણ બળ લાગે છે. તો આ ઘસવાથી મિકેનિઝમ શું થયું? તો કે એમ કહેવાય કે વિદ્યુત ભારનું સ્થળાંતર થયું છે. વિદ્યુત ભારનું સ્થળાંતર થયું છે. જોઈએ આપણી પાસે રેશમનું કાપડ હતું, આ દાખલા તરીકે આ રેશમ કાપડ, એની સાથે આ કાચનો સળિયો ઘસતા રેશમ પરથી, કાચના સળિયા પરથી ઇલેક્ટ્રોન રેશમના કપડા પર જાય, જેના કારણે એમ કહેવાય કે કાચનો સળિયો એ પ્લસ બને, રેશમનું કાપડ એ માઇનસ બને છે. આવી જ રીતે ફરનું ઉદાહરણ તમને આપ્યું મેં. આ ફરનું કાપડ, એની સાથે પ્લાસ્ટિકનો સળિયો, જો પહેલાની જેમ ઘસવામાં આવે તો ફરના કાપડ પરથી ઇલેક્ટ્રોન પ્લાસ્ટિકના સળિયામાં જાય, જેના કારણે ફરનું કાપડ પ્લસ બને
પ્લાસ્ટિકનો સળિયો માઇનસ બને છે. તો આ જે સ્થળાંતર થાય છે એ સ્થળાંતર જે થાય છે એનું નામ છે વિદ્યુત ભાર. તો હવે એમાં ને એમાં આપણે આગળ વધીએ. આપણે એવું કીધું કે ભાઈ વિદ્યુત ભાર માટે પહેલું આપણે આવું લખ્યું કે વિદ્યુત ભાર એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. વિદ્યુત ભાર એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. આંતરિક ગુણધર્મ છે. બીજું, વિદ્યુતીય બળ લાગવા માટે જવાબદાર ઘટક એટલે વિદ્યુત ભાર. જો આ વિદ્યુત ભાર સ્થિર અને સૂક્ષ્મ હોય તો તે શાસ્ત્રને સ્થિત વિદ્યુત શાસ્ત્ર કહેવામાં આવે છે. વિદ્યુત ભારની સંજ્ઞા જોઈએ તો એ વિદ્યુત ભારને કેપિટલ ક્યુ વડે બતાવાય, વિદ્યુત ભારને સ્મોલ ક્યુ વડે પણ બતાવાય. એનો જો એકમ જોઈએ, એનો એકમ કુલમ છે અથવા એનો એકમ એમ્પિયર સેકન્ડ થશે આ જે એકમ છે એ અહીંયા તમને એમસીક્યુમાં ઘણીવાર પૂછે કે આ જે એકમ છે કેવા પ્રકારનો છે, તો કે આ એકમ એસઆઈ પ્રકારનો છે. કેવા પ્રકારનો છે? એસઆઈ પ્રકારનો છે. તો કે વિદ્યુત ભારનો એકમ સીજીએસ માં આવી શકે, તો કે હા, આમાં સીજીએસ માં જે એકમ છે એને સ્ટેકુલમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? સ્ટેકુલમ અથવા એબી કુલમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? એબી કુલમ કહેવામાં આવે છે. તો આ બે વચ્ચેનો સંબંધ શું છે? તો કે 1 કુલમ બરાબર 3 × 10⁹ સ્ટેટ કુલમ, એના બરાબર 1/10 એબ કુલમ. 1/10 એબ કુલમ. આ સિવાય ફેરાડે પણ આવે. તો કે 1 ફેરાડે બરાબર 96,500 કુલમ છે. 96,500 કુલમ છે. તો કે વિદ્યુત ભારનો નાનામાં નાનો એકમ કોણ? વિદ્યુત ભારનો નાનામાં નાનો એકમ છે સ્ટેટ કુલમ. અને વિદ્યુત ભારનો મોટામાં મોટો એકમ છે ફેરાડે. આ પણ આપણને ગમે ત્યારે એમસીક્યુ ની અંદર આવી શકે. કે સૌથી નાનો એકમ સ્ટેકુલમ છે, સૌથી મોટો એકમ ફેરાડે કુલમ છે. વિદ્યુત ભારના બે પ્રકાર છે. એક ધન વિદ્યુત ભાર, બીજું ઋણ વિદ્યુત ભાર. તો કે આવું કીધું કોને? ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર છે એવું કીધું કોને?
તો કે બેન્જામિને કીધું. કોને કીધું? બેન્જામિન નામનો જે વૈજ્ઞાનિક હતો એને આ ધન અને ઋણ વિદ્યુતભાર કીધું છે. સરળતા ખાતર પ્રોટોન પરનો પ્લસ વિદ્યુતભાર છે, ઇલેક્ટ્રોન પરનો માઇનસ વિદ્યુતભાર છે. પ્રોટોન પરનો પ્લસ વિદ્યુતભાર છે, ઇલેક્ટ્રોન પરનો માઇનસ વિદ્યુતભાર છે. બે સજાતીય વિદ્યુતભાર વચ્ચે અપાકર્ષણ. સજાતીય કોને કહેવાય? પ્લસ પ્લસ અને માઇનસ માઇનસ. બે વિજાતીય વિદ્યુતભાર વચ્ચે આકર્ષણ. બે વિજાતીય વિદ્યુતભાર વચ્ચે આકર્ષણ બળ હોય છે. બે સજાતીય વિદ્યુતભાર વચ્ચે શું હોય? અપાકર્ષણ. બે વિજાતીય વિદ્યુતભાર વચ્ચે શું હોય? આકર્ષણ બળ હોય છે. વિદ્યુતભાર કોઈ પદાર્થમાં છે કે નહીં તેની પરખ કરવા માટે પરખ કરવા માટે સુવર્ણ દર્શક યંત્ર નામ એ બહુ સરસ છે. સુવર્ણ દર્શક યંત્ર. આના દ્વારા ફક્ત વિદ્યુતભારની પરખ થાય છે. માપી શકાતા નથી. વિદ્યુતભારને માપી શકાતું નથી, ફક્ત એની પરખ થાય છે. આના માટે એક સરસ મજાનું યંત્ર છે કે ભાઈ આ કાચની ચેમ્બર છે. આ કાચની ચેમ્બરમાં આવી જોઈ કાચની ચેમ્બર. આ કાચની ચેમ્બરમાં આ ધાતુનો સળિયો છે. કાચની ચેમ્બરમાં આ ધાતુનો સળિયો છે. આ ધાતુનો સળિયો, એના પર અવાહક પડ છે. એના પર અવાહક પડ છે. એના પર અવાહક પડ છે. નીચે આવી રીતે સોનાની ફોઇલ છે. આ સોનાની ફોઇલ છે. અત્યારે ધાતુની ફોઇલ હોય, પહેલા સોનાની ફોઇલ હતી. તમારે કોઈ પદાર્થમાં વિદ્યુતભાર છે કે નહીં એની પરખ કરવી હોય તો આવી રીતે એ પદાર્થને જ્યારે આની અંદર નજીક લઈ આવો ત્યારે ધાતુમાંથી વિદ્યુતભાર પસાર થાય, જેના કારણે આ જે ફોઇલ છે એ ફોઇલ અપાકર્ષણને કારણે કાં દૂર જાય અને કાં નજીક આવે. આવી રીતે વિદ્યુતભારની પરખ થઈ શકે છે. વિદ્યુતભાર 1 માઇક્રોકુલમ તો 10⁻⁶ કુલમ. 1 મિલીકુલમ તો 10⁻³ કુલમ. 10⁻³ કુલમ. આપણે કીધું કે વિદ્યુતભાર પ્લસ અને માઇનસ બંને છે. પ્રોટોન પરનો જે વિદ્યુતભાર છે આ કિંમત યાદ રાખવી પડશે. 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ. એ પ્રોટોનનું જે દળ છે 1.67 ગુણ્યા 10⁻27 kg. આવી જ રીતે ઇલેક્ટ્રોન પરનો જે વિદ્યુતભાર છે એ 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ, પણ અહીં આગળ માઇનસ આવે. ઇલેક્ટ્રોનનું જે દળ છે એ 9.11 ગુણ્યા 10⁻31 kg. આ જે આંકડા છે એ આંકડા તમારે યાદ રાખવા જ પડે. આની બીજી કોઈ દવા નથી. તમારે દાખલા ગણવા હોય, MCQ કરવા હોય, થિયરી લખવી હોય તો આ વસ્તુ યાદ રાખવી પડશે. આપણે કીધું કે જ્યારે ઇલેક્ટ્રોન
કહેતા વિદ્યુત ભાર નું સ્થળાંતર થાય છે. વિદ્યુત ભારનું સ્થળાંતર થાય છે. તો પ્રોટોન પર પ્લસ વિદ્યુત ભાર અને ઇલેક્ટ્રોન પર માઇનસ વિદ્યુત ભાર આવું દેખાય છે. તો કે દાખલા તરીકે આપણે જોઈ લઈએ NaCl નું ઉદાહરણ છે. તમારી પાસે કેમેસ્ટ્રીમાં NaCl નું ઉદાહરણ જોયું, જેમાં Na પ્લસ છે, Cl માઇનસ છે. Na પ્લસ છે, Cl માઇનસ છે. એનો મતલબ એ થયો કે આમાં પ્રોટોન P પ્લસ 11 છે, આમાં પણ P પ્લસ 17 છે. આની અંદર ઇલેક્ટ્રોન જુઓ તો 11 છે, ક્લોરીનમાં ઇલેક્ટ્રોન જુઓ તો 17 છે. ક્લોરીનમાં ઇલેક્ટ્રોન જુઓ તો 17 છે. તો એક ઇલેક્ટ્રોનનું સ્થળાંતર થયું છે. આમાંથી એક ઇલેક્ટ્રોનનું સ્થળાંતર થયું છે. આ એક ઇલેક્ટ્રોનનું સ્થળાંતર થયું, જેના કારણે હવે પ્રોટોન જોવો, આમાં ઇલેક્ટ્રોન જોવો, આમાં ઇલેક્ટ્રોન જોવો તો 11 ની જગ્યાએ કેટલા થઈ ગયા? 10 થઈ ગયા છે. ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 10. આમાં ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 18 થઈ ગયા છે. જેના કારણે આ Na માં +1 દેખાશે, આ Cl માં -1 દેખાશે. Cl માં -1 દેખાશે. ઇલેક્ટ્રોનનું સ્થળાંતર થાય છે. ઇલેક્ટ્રોનનું સ્થળાંતર થાય છે. તો કે ઇલેક્ટ્રોનમાં વિદ્યુત ભારમાં પ્લસ અને માઇનસ બંને છે, એમાંથી ઇલેક્ટ્રોનનું સ્થળાંતર થાય છે. તો તેમાં દળમાં કોઈ ફરક પડે? દળમાં કોઈ ફરક પડે? તો કે હા પડે. તો કે હા. શું કામ હા? તો કે જ્યાંથી ઇલેક્ટ્રોન જાય છે, જ્યાંથી ઇલેક્ટ્રોન જાય છે, આ જે સોડિયમ હતું એમાંથી ઇલેક્ટ્રોન નીકળે છે. આમાંથી ઇલેક્ટ્રોન જાય છે. આમાંથી ઇલેક્ટ્રોન જાય છે. ક્યાં જાય? ક્લોરીન પર જાય છે. ક્યાં જાય? ક્લોરીન પર જાય છે. આના પર ઇલેક્ટ્રોન આવે છે, અથવા તો જાય છે એવું લખી શકાય. આના પર ઇલેક્ટ્રોન આવે છે. આના પર ઇલેક્ટ્રોન આવે છે. આના પર ઇલેક્ટ્રોન આવે છે. જ્યાંથી જાય એ પ્લસ, જ્યાંથી જાય એ પ્લસ. એનો મતલબ એ થયો કે આ Na પ્લસ થઈ ગયું, જ્યાં આવે એ કેવું થઈ ગયું? માઇનસ થઈ ગયું. એ કેવું થઈ ગયું? માઇનસ થઈ ગયું છે. આમાં દળ ઘટે છે. આમાં દળ ઘટે છે. આમાં દળ વધે છે. દળ વધે છે. દળ વધે છે. એકાદું હજી સાદું ઉદાહરણ જોઈએ આપણે, કારણ કે આપણા માટે MCQ ઘણો બધો અગત્યનો છે. આપણે સાદું ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે આ કોઈ પદાર્થ છે. આ પદાર્થમાં જેટલા પ્લસ એટલા માઇનસ, એવું આપણને કેમેસ્ટ્રી વાળા સરે કીધું. જેટલા પ્લસ એટલા માઇનસ, જેટલા પ્લસ એટલા માઇનસ. આ પદાર્થ A. આવી રીતે આપણે બીજો પદાર્થ લઈએ. આવી રીતે આપણે બીજો પદાર્થ લઈએ. બીજા પદાર્થનું નામ આપ્યું મેં B. તો આમાં જેટલા પ્લસ એટલા માઇનસ, જેટલા પ્લસ એટલા માઇનસ, પ્લસ એટલા જ માઇનસ એટલે =0 કહી શકાય, અને ફિઝિક્સમાં 0 એટલે અચળ કહી શકાય. આમાંથી 4 ઇલેક્ટ્રોન આમાં જતા રહ્યા. આમાંથી 4 ઇલેક્ટ્રોન આમાં જતા રહ્યા. 4 ઇલેક્ટ્રોન આમાં જતા રહ્યા. જેના કારણે એમ કહેવાય કે અહીંથી આ ઇલેક્ટ્રોન જતા રહ્યા. અહીંથી આ ઇલેક્ટ્રોન જતા રહ્યા. જેના કારણે આમાં કેટલા બની ગયા? +4 બની ગયું. +4 બની ગયું. આમાં ઇલેક્ટ્રોન વધી ગયા. આ 4 એ 4 વધી ગયા. જેના કારણે આમાં કેટલા થઈ ગયા? -4 થઈ ગયા. જેના કારણે કેટલા થઈ ગયા? -4 થઈ ગયા. તો કે તમને મેં દળનો મુદ્દો કીધો. મારે ડેલ્ટા M જોઈએ, તો ડેલ્ટા M મારે જોતું હોય તો NMe. NMe. તો કે કેટલા ઇલેક્ટ્રોન ગયા? 4 ઇલેક્ટ્રોન આમાંથી ગયા. કેટલા ગયા? 4 ઇલેક્ટ્રોન ગયા. ગુણ્યા દળ કેટલું હતું? 9.11 × 10⁻31 kg. એટલું જે દળ છે એ આમાં ઘટે. આમાં ઘટે. એ જ રીતે આમાં જોઈએ
તો ડેલ્ટા એમ બરાબર એન એમ ઈ, એનો મતલબ એ થયો કે 4 ગુણ્યા 9.11 ગુણ્યા 10 - 31 કેજી એટલું જે દળ છે એ આમાં વધે છે. એટલું જે દળ છે એ વધે છે. એટલું દળ છે એ વધે છે. સાથોસાથ ઇલેક્ટ્રોન ઘસવા માટેની ઘર્ષણની પ્રક્રિયા આપણે જોઈએ. ઘર્ષણની પ્રક્રિયા આપણે જોઈ તો તમારા ટેક્સ્ટબુકની અંદર જુદા જુદા નામ છે. જુદા જુદા નામ છે. હવે આપણે આમાં એક એસઆઈપી એટલે શોર્ટ ટ્રીક અપનાવી. આ WGF આયા છે S પર ASPR. જે નામની શરૂઆત આનાથી થતી હોય, W થી થતી હોય, G થી થતી હોય, F થી થતી હોય, તો આ હંમેશા પ્લસ બને. આ હંમેશા પ્લસ બને. જે નામની શરૂઆત ASPER આનાથી થતી હોય તો આ હંમેશા માઇનસ થશે. એનો મતલબ એ કે આમાંથી ઇલેક્ટ્રોન નીકળે, આમાં ઇલેક્ટ્રોન જાય. બરાબર. આ હુલ, W એટલે હુલ, G એટલે ગ્લાસ, F એટલે ફર. બરાબર. ઓલી બાજુ ASPER ઇંગ્લિશની અંદર આવા નામ યાદ રાખો તો આપણને આ ક્યાંક આપણને શોર્ટ ટેકનિકમાં કામ લાગી શકે. શોર્ટ ટેકનિકમાં કામ લાગી શકે. સાથોસાથ આનું પારિમાણિક સૂત્ર જોઈએ. વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર શું થાય એ પણ આપણા માટે અગત્યનું છે. પારિમાણિક સૂત્ર. પારિમાણિક સૂત્રમાં M0 L0 T0 Q1 અથવા M0 L0 T0 C1 અથવા M0 L0 T1 A1. આ ત્રણ જે પારિમાણિક સૂત્ર છે, ત્રણમાંથી કોઈ એક રીતે આપણને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકે, એમસીક્યુમાં પૂછી શકે, એમસીક્યુમાં પૂછી શકે. ક્લિયર? અહીંયા આ જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભારનો ટોપિક અહીંયા આપણે ક્લિયર થાય છે. આના પરથી આપણે જોવાનું છે હજી વાહક, અવાહક અને અર્ધવાહક, અને એના પછી આપણે જોવાનું છે વિદ્યુત ભારના ગુણધર્મો. એના પરથી જોવાનું છે વિદ્યુત ભારના ગુણધર્મો. સાથોસાથ જોઈ લઈએ આમાં વાહક અને અવાહક જોઈ લઈએ. બહુ સહેલું છે. વાહક અને અવાહક. વાહક અને અવાહક. કોઈ પણ પદાર્થ વાહક છે એવું ક્યારે કહી શકાય? તો કે એ પદાર્થમાંથી, પદાર્થ એટલે દ્રવ્ય, પદાર્થ એટલે દ્રવ્ય, આ દ્રવ્યમાંથી વિદ્યુત ભાર એટલે મુક્ત ઇલેક્ટ્રોન, એટલું યાદ રાખવાનું, સરળતાથી પસાર થઈ શકે. સરળતાથી પસાર થઈ શકે. તો કે આ સરળતાથી ક્યાં શું કામ પસાર થઈ શકે? એનો મતલબ એ થયો કે આ પદાર્થનો અવરોધ ઓછો હોય. આ પદાર્થનો અવરોધ ઓછો હોય. આ પદાર્થનો અવરોધ ઓછો હોય. આમાં આ પદાર્થમાં વિદ્યુત ભાર મુક્ત રીતે ગતિ કરી શકે. મુક્ત રીતે ગતિ કરી શકે. જે પદાર્થમાં આવા ગુણધર્મ હોય એને કહેવાય વાહક. વાહકનું બીજું નામ સુવાહક પણ ઘણી ટેક્સ્ટબુકમાં, ઘણા મેગેઝિનમાં આપ્યું છે. બીજું છે અવાહક. તો આના કરતા વિરુદ્ધમાં જવાનું કે જે પદાર્થમાં પદાર્થ કહેતા દ્રવ્યમાંથી વિદ્યુત ભાર કહેતા ઇલેક્ટ્રોન પસાર થઈ શકતો નથી. એમનો પદાર્થનો અવરોધ વધારે છે. પદાર્થનો અવરોધ વધારે છે. આ બેની વચમાં જે આવે એને કહેવાય
અર્ધવાહક, એને કહેવાય અર્ધવાહક. તો કે અર્ધવાહકમાં વાહક કરતા વધારે, આ જે વાહક છે એના કરતા વધારે અને અવાહક છે એના કરતા ઓછા. તો કે શું? તો કે અર્ધવાહકનો અવરોધ એ વાહક કરતા વધારે હોય ને અવાહક કરતા ઓછો હોય. પદાર્થની અંદર વિદ્યુત ભાર જે સરળતાથી પસાર થઈ શકે એ આમાં થોડી વાર લાગે, આમાંથી ઝડપથી પસાર થઈ શકે. આ બે વચ્ચેનું જે છે એને અર્ધવાહક કહેવામાં આવે. અને અર્ધવાહક એટલે સેમિકન્ડક્ટર. દુનિયાની અંદર જે કાંઈ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ છે બધા કોની દેન છે? અર્ધવાહકની દેન છે.